તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ મોરિયાથી અમદાવાદ, જે તમને સાયન્સ સિટી બતાવવાના છીએ. તો ચાલો હવે આગળ વધીને સાયન્સ સિટીમાં જઈને તમને બધું બતાવીએ. તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવેશ મોરિયા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે અમદાવાદમાં સાયન્સ સિટી. તો તમને બતાવવાના છીએ અમે સાયન્સ સિટી. તો આપ જોઈ શકો છો ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો થોડો નાસ્તો કરીને જઈએ. ચાલો આગળ વધીએ. હેડો મમ્મીનું ભરવા હેડો. તો મિત્રો થોડો ચટણી ભાખરીનો નાસ્તો કરીને અંદર જઈએ છીએ. કેટલી ટિકિટ છે તે તમને આગળ જણાવીશું. તો એ પછી એટલો ખાવો હોય તો લે થોડો તો મિત્રો તમે અહીં ફરવા આવો તો ઘેરથી ચટણી ભાખરી ડુંગળી લઈને આપો, જેથી હોટલના મોંઘા ખર્ચા ના થાય. તો આપ જોઈ શકો છો આગળ વધતા આ છે ટિકિટ બારી. તો ચાલો ટિકિટ લઈએ. તો તમે વીકેન્ડમાં આવો છો તો તમારે 499 રૂપિયા ભરવા પડે છે પર પર્સન, 3 વર્ષથી ઉપરના ને. અને ઓલ ડેમાં આવો તો તમારે 349 રૂપિયા ટિકિટ છે. તો ચાલો હવે સાયન્સ સિટીના અંદર પ્રવેશ કરીએ. સાયન્સ સિટીનું ટાઈમિંગ 10 થી 7 વાગ્યાનું છે. તો આ પ્રમાણેની ટિકિટ છે. તો ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા માસી ટિકિટ સ્કેન કરીને આપણને એક મેનુ આપશે, જે બધું લોકેશન જોવા માટે. તમે તો આ પ્રમાણેનું મેન્યુ આપ્યું છે, આપ જોઈ શકો છો. સ્ક્રીનશોટ પાડી દેવો. તો અહીંયા આગળ વધતા આ બોર્ડમાં એક્વાટિક ગેલેરી, પ્લાનેટ અર્થના જેવા લોકેશન આપેલા છે. તો મિત્રો તમે થોડા આગળ વધીને ડાબી બાજુ આવશો તો તમને આ પ્રમાણેની ડાયનાસોરની મૂર્તિઓ દેખાશે. અને આગળ વધતા આવા પક્ષીઓ દેખાશે. અને થોડાક આગળ આવશો તો તમને આ ચકલી, પોપટ જેવા પક્ષીઓ દેખાશે. તો ચલો હવે આગળ જઈએ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પ્લાનેટ અર્થ, એટલે કે પૃથ્વીનો ગોળો. તો આપ આગળ વધતા જોઈ શકો છો કે પૃથ્વી ગ્રહ જ છે. નમસ્કાર મિત્રો, આપણે હવે આવી ગયા છે અર્થ ગેલેરીમાં. તો ચાલો અંદર જઈને તમને બધાનો વ્યૂ બતાવીએ. તો તમે અર્થ ગેલેરીના અંદર આવશો એટલે તમને 3 થી 4 માળમાં જુદા જુદા સાયન્સના વિવિધ મોડલો જોવા મળે છે આ પ્રમાણેના. અને આ છે હવાથી ચાલતા સાયન્સના મોડલો. આ છે જ્વાળામુખીના 4D થિયેટર. તેમજ ચાલો હવે લિફ્ટમાં જઈએ ઉપર તમને બીજું બતાવવા. તો આ વિભાગ એગ્રીકલ્ચરનો જોવા મળે છે, જ્યાં કેટલાક સમતોલ આહારના સાયન્સના નમૂનાઓ તથા વનસ્પતિઓના નમૂનાઓ અહીં જોવા મળે છે. આપ જોઈ શકો છો બધા જ એગ્રીકલ્ચરના નમૂના જોવા મળે છે અહીં તમને વિવિધ જાતિઓ પ્રમાણે. અને આ છે વિવિધ ફેક્ટરીઓના સાયન્સના નમૂનાઓ તથા મિલના સ્ટ્રક્ચરના નમૂનાઓ. આપ જોઈ શકો છો અહીં તે કામ કેવી રીતના કરે છે તે પણ અહીં તમને લખેલું જોવા મળે છે. તો આ છે પ્રાચીન બાંધકામોની યાદી તથા અહીં તેના નીચે જોવા મળે છે જુદી જુદી જાતિઓના પથ્થર આ પ્રમાણેના જોવા મળે છે તમને. અને આ છે ઉપરથી નીચેનો નજારો અર્થ ગેલેરીનો. અંદરથી આ પ્રમાણે જોવા મળે છે. અને આ પ્રમાણે તમને જુદા જુદા વનને લગતા સાયન્સના નમૂના જોવા મળે છે. તો મિત્રો આ જે સાયન્સનું મોડેલ છે તે બાળક માતાના ગર્ભમાં 9 મહિનામાં કેવી રીતના ઉછેર થાય છે તે મહિનાના 9 મોડેલ જોવા મળે છે. સાયન્સના મોડેલ મૂકેલા છે જે આપ જોઈ શકો છો. અને અંતે આ પ્રમાણે જોવા મળે છે. અને અહીં 3 બટન આપેલા છે, જે ઊંચા નીચા ડાબી બાજુ જવા માટે. તો બાળકોને અહીં ખૂબ જ મજા પડી જાય છે. તો મિત્રો તમે આ બટન દબાવશો તો મનુષ્યની અંતઃદેહ રચના જોવા મળશે તમને. અને આગળ વધતા આ પ્રમાણે ઓપરેશન થિયેટર જોવા મળે છે, કેવી રીતના કામ કરે છે તે. અને આ છે ડાયનાસોર, આપ જોઈ શકો છો. ડાયનાસોરની બધી વિગતો તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણેની છે ગુજરાતી અને ઇંગ્લિશમાં. અને ડાયનાસોરને હલનચલન કરાવવું હોય તો આપણે આ બટન દબાવવાનું રહેશે. આ બટન દબાવશો એટલે આ પ્રમાણે હલશે. આમ હળી કરશો તો આવું ચાલુ થશે. આ બટન દબાવશો તો હવા ભરવાનું ચાલુ થશે.
તો મિત્રો હવે આપણે આવ્યા છીએ રોબોટિક્સ ગેલેરી. પ્લાનેટ અર્થ પટાવી દીધું છે, તો ચાલો હવે અંદર જઈને તમને હવે નજારો બતાવીએ. તો મિત્રો આ છે રોબોટિક્સ ગેલેરીનો આગળનો ભાગ. તો કેવો સરસ મજાનો રોબોટ છે, આપ જોઈ શકો છો. અને ચાલો એન્ટ્રી કરીએ હવે. અંદરથી તમને આ પ્રમાણે રોબોટિક્સ ગેલેરી જોવા મળે છે. 2 માળમાં તમને જુદા જુદા સાયન્સના રોબોટના નમૂના જોવા મળે છે. અને ઉપરથી આ પ્રમાણે નજારો જોવા મળે છે રોબોટિક્સ ગેલેરીનો. ચાલો સાયન્સના નમૂના જોઈએ. આ પ્રમાણેનો ખીણ ખોદવાનો સાયન્સનો એક મોડલ છે. તો તમે પહેલા માળે ડાબી બાજુ આવશો તો તમને અહીં જુદા જુદા રોબોટના નમૂના જોવા મળશે. અલગ અલગ ટાઈપના છે અહીં, તો આપ નીચે જોઈ શકો છો. હવે આ બાજુ ડ્રોન જેવા અલગ અલગ નમૂના જોવા મળે છે તમને. વિવિધ પદ્ધતિથી ચાલતા સાયન્સના મોડલ છે. તો અહીં એક દિવસ આપ જરૂર આવજો. અને આ પ્રમાણેના પણ છે. તો મિત્રો જોઈ શકો છો રોબોટિક્સ થિયેટર ઓપરેશન. રોબોટ ઓપરેશન કરે છે. આ મારે એક પહેલાંનું ઓપરેશન ચાલુ લાઈવ. એને છાતી ફાડી. મિત્રો આ જે મશીન છે તે ઓટોમેટિક કચરો વાળે છે અને પોતું મારે છે, જોઈ શકો છો. મિત્રો એગ્રીકલ્ચર રોબોટ, જે દવાનો છંટકાવ કરવા માટે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ એક્વાટિક ગેલેરી, જ્યાં માછલીઓની જુદી જુદી જાતો જોવા મળે છે. તો ચાલો આગળ વધીએ. આ પ્રમાણે તમે ભોયરામાં આવશો એટલે તમે એક્વાટિક ગેલેરીમાં પ્રવેશ કરશો. અને અંદર જતાં આજુબાજુ આ પ્રમાણેના કાચમાં તમને માછલીઓ જોવા મળશે. વિવિધ પ્રકારની જાતોની માછલીઓ અહીં જોવા મળે છે. તો આ પ્રમાણે ઉપરના ફ્લોરમાં પણ તમે જજો. જાતોની તથા વિવિધ રંગોની અહીં માછલીઓ જોવા મળે છે. તો મિત્રો તમે એક્વાટિક ગેલેરીમાં આવો તો આ માછલીઓ ભાળીને બાળકોને ખૂબ જ મજા પડી જાય છે. વિવિધ અને આપ અહીં પેગ્વિન પણ જોઈ શકો છો. મિત્રો તમારે નાસ્તો કરવા આવવું હોય તો આવી શકો છો. જેને અહીંયા બિલ ભરવાની પહોંચ હોય એ અહીંયા આવે. બાકી ચટણી રોટલો જિંદાબાદ. જોઈ શકો છો અહીંયા નીચે કાચ છે. અમે પણ છીએ. અને નીચે પણ રસ્તો છે. અને અંતે તમને આ ટાઈપની માછલીઓ જોવા મળે છે. તમને આ સાયન્સ સિટીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને દિવ્યેશ મોરિયા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.